રામ રામ સીતારામ જય માતાજી। તો આજે ફરીથી નવા વિલોગમાં આવી ગયા શિવધામ વાળીના તખાડા તરફ। તો અહીંયા રવિવારના દિવસે ભારે ભીડ, તો અહીંયા રવિવારના દિવસે તમને શિવધામના દર્શન કરાવું। તો મારી એક્ઝેક્ટ બાજુમાં છે આશીષભાઈ, જેમને રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું, કૂવામાંથી ઓદરું કાઢ્યું હતું। એ જો આ મારા મિત્ર, જય માતાજી। અમે બંને સાથે આવ્યા છીએ। તો અહીંયા જો અત્યારે હાલ લાઈવ લોકેશન રવિવારના દિવસે જો શિવધામની અંદર ગાડીઓનું વાતાવરણ જુદું છે, ભારે માત્રામાં જો રવિવારે બહુ પબ્લિક આવે, લક્ઝરીઓ પણ આવું છે શિવધામની અંદર। પ્રવાસન સ્થળ કહેવાય, આ એક પ્રવાસન સ્થળ થઈ ગયું શિવધામ। ત્યાંનું ગાર્ડન જો આ મંદિરના સામે એક્ઝેક્ટ બહુ જબરજસ્ત બગીચો। તો આપણે મંદિર બાજુ જઈએ, મંદિરમાં તમને દર્શન કરાવીએ। તો વ્લોગમાં બન્યા રહેજો અને જય વાણીનાથ ચોક્કસથી કમેન્ટમાં લખજો। લેવડો આગળ જઈએ આપણે। મંદિરની સામે એક્ઝેક્ટ બગીચો, ગાર્ડનમાં જો અવનવા ફૂલો જે મંદિરની શોભા વધારે। જો અલગ અલગ વેરાયટીના ફૂલો પણ અહીંયા રોપવામાં આવ્યા જે મંદિરની શોભા વધારે। આજે રવિવારના દિવસે અહીંયા ભારે પબ્લિક આવો દર્શન કરવા માટે, કારણ કે રજા હોય રવિવારે। સામે રહીએ ગુરુ ગાદી, પેલું સામે રહીએ ભોજનાલય। અને આ શિવધામ વાળીનાથ, આપણે ત્યાં જૂના મંદિરે પણ જઈએ। તો પહેલાં આપણે અહીંયા શિવધામના દર્શન કરાવું તમને આજે રવિવારના દિવસે। એ નહીં, કોની સફાઈ કરી જો આમાં કેવો મસ્ત આરસ। હા, આમાં આરસ દેખાય। પેલું ઉતાવળમાં, પ્રસંગના ઉતાવળમાં કોઈ બરાબર જો આ ચકાચક પથ્થર આમાં કેવો મસ્ત દેખાય। આ મંદિરનું કામ જે અધૂરું હતું એ બધું રાગે રાગે પૂર્ણ થવા માંડ્યું। જો સામે ગણપતિ ભગવાન અને હનુમાનજી। આમાં આપણે જઈએ શિવધામની અંદર એન્ટ્રી। ભગવાન વાળીનાથનું મંદિર, ત્યાં પણ જઈએ। જય વાળી। ટ્રાન્ઝેક્શન ઓછું નહીં યાર। શિવધામ વાળીનાથની અંદર આજે 56 ભોગનો પ્રસાદ
વાળીનાથ ભગવાનને જો આજે શિવધામમાં 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો અને આરતી દિવસે જો હિંગળાજ માતાજી રવિવારે પુષ્કળ પબ્લિક અહીંયા આવા દર્શન કરવા માટે, કારણ કે રજાનો દિવસ. કમેન્ટમાં ચોક્કસથી જય વાળીનાથ લખજો. શિવધામનું મંદિર જોકે કામ થોડું ઘણું અધૂરું હતું, એ જોકે પૂરું થઈ ગયું આમાં. એમ કેવું પગ બળે તમારે લગાડે. હા, એ ચો પથ્થર કેવો હોય એમ જોવાની વાત. આટલી ગરમીમાં પણ પથ્થર હું તમે આમાં ખબર પડી એ તાના અત્યારે તો બળી જાય પગો. હા તા એમ કેવું જો આયા ગમે તેમ તમે ઉભા રહો ને તો પગ જ નહીં પડતા. જીરો જીરો આ જેટલી પણ અમે જેટલું પેલું એ હશે પથ્થરમાં. એ પથ્થર એની ખૂબી એવી. હા, એની ખૂબી જો શિવધામની અંદર તમે આવો ને તો બપોરે ચેક કરજો. આખા દિવસમાં ગમે ત્યારે પણ તમે આવશો ને તો આ પથ્થર ગરમ નહીં થાય. એટલું બહુ જબરજસ્ત પથ્થર. આ તો આજ જ જોયું આપણે કે આવો પણ પથ્થર હોય. એ વાપર્યું છે શિવધામની અંદર. આમ તમને અહીંયા દર્શન કરાય. અમે જઈએ ત્યાં મેન જગ્યા ઉપર ભગવાન વાળીનાથના પણ દર્શન કરીએ રવિવારના. જાણો ભારતમાં બીજા નંબરનું સ્થળ એવું બોલો એ બધા આવું જોઈને આવતા. જ્યાં આપણે જઈએ ભગવાન વાળીનાથના મંદિરે. જો આ સામે ભગવાન શિવ અને એક્ઝેક્ટ એમની સામે ભગવાન વાળીનાથ. કેટલા જણા તમારી જે કરવું એ કરજો. પથ્થર